જય સિયારામ. ધોરણ 12 ઇંગ્લિશ પાઠ 3 ભાગ 3 જોઈ. તો પહેલાંમાં આપણે જોયું 6 લક્ષણ જોયા, જેની હિસાબે આપણી અંદરમાં સ્ટ્રેસ છે એની હાજરી બહુ વધારે છે એ આપણને ખ્યાલ આવે, સ્ટ્રેસની હાજરી. હવે એને રિલીઝ કેમ કરવું? ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રિઝિલન્સ. સ્ટ્રેસ રિઝિલન્સનો મતલબ થાય સ્ટ્રેસને હેન્ડલ કરવાની ક્ષમતા, પ્રતિકાર. તો સ્ટ્રેસનો પ્રતિકાર કરવામાં તમને મજબૂત બનાવશે, પ્રતિકારક ક્ષમતા તમારી જે છે બરાબર એને મજબૂત બનાવશે. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, અને તમને રીબેલેન્સ કરશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, જો સ્ટ્રેસને કારણે તમારી મેન્ટલ કેપેસિટી જે છે એને પ્રોબ્લેમ થવા માંડ્યો હોય તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, મેન્ટલ કેપેસિટીઝ બધાની અંદરમાં હોય છે, સ્ટ્રેસ હેન્ડલ કરવાની આવડત બધામાં નથી હોતી. મેન્ટલ કેપેસિટી, માનસિક તાકાત બધાની અંદરમાં છે, બૌદ્ધિક ક્ષમતા બધાની અંદરમાં છે, પણ સમય, સંજોગ, વાતાવરણ, વસ્તુ, વ્યક્તિ, વિચારને કારણે આવતો જે સ્ટ્રેસ છે બરાબર, એ સ્ટ્રેસ, એ તણાવ, એ ટેન્શન, એ ચિંતા, એને હેન્ડલ કરવાની ક્ષમતા એ બધામાં એકસરખી નથી હોતી. તમારી અંદરમાં સ્ટ્રેસને હેન્ડલ કરવાની ક્ષમતા જેટલી વધારે એટલા તમારા સફળ થવાના, સુખી થવાના ચાન્સીસ અનેક ગણા વધારે. તો અહીંયા જોઈએ શું કહે છે કે તમને રીબેલેન્સ કરવામાં મદદ કરશે તમારી મેન્ટલ કેપેસિટીને જો હવે ટ્રબલ થવા માંડી હોય તો પહેલું કામ શું કરવાનું? સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતું વિચારવાનું બંધ કરો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, ટાસ્ક અને એનો પ્રેશર જે છે એ બહુ વધવા માંડે, કામ અને કામનો તણાવ, ક્યારે પૂરું થાય, કેમ પૂરું થાય, હરખું થાય કે નહીં થાય, રિઝલ્ટ આવશે કે નહીં આવે, મારી કોઈ કદર કરશે કે નહીં, બરાબર, મને કોઈ શાબાશી આપશે કે નહીં, ક્યાંક મને કોઈ મારી નિંદા તો નહીં કરે ને, કોઈ મને ટીકા તો નહીં કરે ને, વગેરે વગેરે. આ પ્રેશર કોઈ પણ કામને લઈને એ જ્યારે બિલ્ડઅપ થવા માંડે, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. માણસ છે, મન જે છે એ ઓવર થિંકિંગમાં જવા માંડે, બહુ માંડે વિચારવા. અને જ્યારે બહુ આવું બધું અંદરમાં બહુ હાલવા માંડે ને, એન્ડ યુ કમ ટુ ધ થોટ, તો તમને એક વિચાર આવે. આટલા બધા વિચારોને કારણે પછી એક વિચાર આવે. શું આવે? આઈ વિશ દેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. કાશ મારા આ મગજની માથામાં એક એવી સ્વિચ હોત that I could flick and turn off all the thoughts going around in my mind. કે જેને હું ટાક દેનાની બંધ કરી દઉં અને અંદરમાં જે હાલતું છે એ બધું સ્ટોપ થઈ જાય. There is a technique, એક ટેકનિક છે ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એક ટેકનિક છે. શું છે સાંભળો. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન વારંવાર તમને એક સેન્ટેન્સ કીધે રાખો. કયું? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મારે કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. વોટ એવર હેપન્સ, જે કાંઈ પણ થાય, આઈ વિલ ડીલ વિથ ઇટ વેન ઇટ હેપન્સ. જ્યારે જે થશે ત્યારે તે જોયું જશે. મારે કોઈ અપેક્ષાઓ છે નહીં. આ વારંવાર પોતાને કીધે રાખો. કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચ. તું કામ કરે જા, ફળની ચિંતા કરમાં. કામ ઠીકથી કર, ફળ મૂકી દે. અપેક્ષા રાખમાં ફળની, બસ. હવે જો, વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, એક તો આ પાઠ સ્ટ્રેસનો છે અને આ પાઠના સેન્ટેન્સને એ પણ બધું થોડુંક બીજા પાઠ જેવું, વાર્તા જેવું નથી કે જેની અંદરમાં વાર્તા હોય તો આપણા માલ્યા જાય. એટલે સેન્ટેન્સ પણ જરા એવા છે. જુઓ શાંતિથી.
વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઈસ ઇન ફ્રન્ટ ઓફ યુ, ધેટ લાઈસ ઇન ફ્રન્ટ ઓફ યુ એટલે તમારી સામે જે એક દિવસ પડ્યો છે, બરાબર છે, અને એ દિવસ કેવો છે? સ્ટ્રેસફુલ. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. તમારી અંદરમાં લગભગ એપ્રોક્સિમેટલી એટલે લગભગ આવા વિચાર જે છે અંદરમાં મંડે હાલવા. કેવા? સાંભળો. ઓ માય ગોડ, ઓ હે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ. ઓહો, આજ તો મારે કેટલું કામ છે. હે રામ, આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ. પહેલાં તો મારે આજે એક્સ કામ કરવાનું, વાય કામ, ઝેડ કામ, ઓહો આટલા બધા કામ કરવાના છે. એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. આ કામ સોલ્વ કરવાનું છે, આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે, આ કરવાનું છે. ઓહો, એઝ વેલનો મતલબ થાય સાથોસાથ. એક તો આટલા કામે કરવાના છે અને હારોહાર આટલું સોલ્વે કરવાનું છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને નથી ખબર આ બધું હું કેમ કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. આ પરિસ્થિતિ જોઈને તો એવું લાગે છે સવારમાં ઉઠીએ તો હજી ઉઠીને બધું અંદરમાં હાલે છે. હજી તો કામે લાગ્યું, હજી તો બ્રશય નહીં કર્યું હોય. ઉઠીને ઉતા ઉતા જ કરેલા વિચારો છે આ બધા, પડ્યા પથારીમાં પડ્યા. આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. ખાવાનો જ ટાઈમ નહીં રહે યાર. બહુ વાત તો પરિસ્થિતિ ખરાબ છે. બેઝિકલી ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ. મૂળમાં તો હજી તો દિવસ શરૂ નથી થયો. બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ. પણ તમે ઓલરેડી ટેન્શનમાં. વિચારો મિનિટ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ. હવે એકચ્યુઅલી શું થાય છે તમે શાંતિથી સમજો, જુઓ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ. હવે શું થાય છે જુઓ. યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. તમારું મન જે છે એ તમારા કરતાં રેસિંગ અહેડ, આગળ વધી જાય છે. મતલબ કે જે સમય હજી આવ્યો જ નથી એ સમયને જીવવા માંડે, આગળ વધી જાય. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ. એન્ટિસિપેટ કરવા માંડે, પહેલેથી જ જોવા માંડે, અપેક્ષા રાખવા માંડે કે તમે કેટલા ટાયર્ડ થઈ જશો, તમે કેટલા સ્ટ્રેસ્ડમાં આવી જશો, તમે કેટલા થાકી જશો અને કેટલા તમે તણાવગ્રસ્ત હશો, થાકી ગયેલા હશો, ટેન્શનમાં હશો, એવું તમે ફીલ કરશો. ક્યારે? વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. આ બધા જ ટાસ્ક તમે પૂરા કરી લેશો ત્યારે તમારી દશા શું હોય છે એ હજી તમે ટાસ્ક શરૂ જ નથી કર્યા એ પહેલાં જ વિચારવા માંડો છો. એનો મતલબ કે મેચ રમવાનું શરૂ કર્યા પહેલાં જ મેચ હારી જાઉં તો કેવી ખરાબ પરિસ્થિતિ આવશે એની કલ્પનાઓ કરવા માંડ્યા. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, આ ફ્રેન્ટિક કાલ્પનિક જે વિચારો છે, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. એ તમારી એનર્જીને વીકન કરવા માંડે, નબળી પાડવા માંડે. સમજાય છે? એનો મતલબ કે હજી મેદાનમાં ઉતરા નથી એ પહેલાં જ થાક લાગવા માંડે, શરીરમાંથી એનર્જી ઓછી થવા માંડે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. હવે તમે જે દિવસની અંદરમાં એન્ટર થાઓ છો તો તમે એન્ટર કેવી રીતે થાઓ છો? તમારી એનર્જી અડધી તો તમારી ખલાસ થઈ ગઈ ખાલી વિચારવામાં, ટેન્શન લેવામાં. હવે અડધી એનર્જી સાથે તમે કામની અંદરમાં એન્ટર થયા. જે જગ્યાએ 5 કિલો એનર્જી લઈને તમારે કામ કરવા જવાનું હોય એ જગ્યાએ તમે માત્ર 2.5 કિલો એનર્જી લઈને જ જાઓ છો, જ્યાં જરૂર છે ખરેખર 5 કિલોની. તમે લઈને કેટલી ગયા? 2.5 કિલો. તો 2.5 કિલો એનર્જી તો એમનેમ લોસ ગઈ, તો પ્રોબ્લેમ થવાનો. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. વેન યુ એન્ડ અપ, હવે પછી શું થાય જકો? વેન યુ એન્ડ અપ, જ્યારે તમે કામ પૂરું કરો છો, સેટલ્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે. સેટલ્ડ, બધું વેર વિખાઈ ગયેલું, હાવ થાકીને લોથપોથ થઈ ગયા. યુ સીમ ટુ હેવ પ્રૂવડ, તો તમને એવું લાગે જાણે તમે સાબિત કર્યું. સીમ એટલે લાગવું, દેખાવું. પ્રૂવડ એટલે સાબિત. દેટ યુ આર રાઇટ ઓલ અલોંગ. તો તમને એવું લાગે કે સાચી વાત છે, સવારમાં મેં જે વિચાર્યું હતું એવું જ થયું. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ. ફિઝિકલી ડ્રેઇન્ડ એટલે મેં કીધું એ પ્રમાણે
શરીરથી તમે બિલકુલ નીચોવાઈ ગયા છો, થાકીને લોથપોથ થઈ ગયા છો, અને ખરેખર દિવસ છે ડ્રેડફુલ રહ્યો, ભયંકર રહ્યો. તો એકચ્યુઅલી તમે જેવું વિચાર્યું હતું એવું જ તમને થયું, અને તમને એવું લાગ્યું કે ના બરાબર, મેં ખરેખર મને જ એવું હતું. એકચ્યુઅલી એવું નથી. સાંભળો, ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, સવારના પોરની અંદરમાં તમને ખબર જ છે કે આજે આખો દિવસ મારે ખૂબ કામ છે અને એવો દિવસ શરૂ કરવો છે અને તમારે મેક્સિમમ એનર્જીની જરૂર છે, તો તમે શું કરો? તો યુઝ કરો આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ એ ફોર્મ ઓફ મંત્ર. મંત્રની જેમ આ વસ્તુ પકડી રાખો. મંત્રનો એક મતલબ વિચાર પણ થાય. તમે રામ નામ લ્યો છો, ભગવાનનું નામ લ્યો છો, એ પણ મંત્ર છે, અને કોઈ પણ વિચાર જે છે એ પણ મંત્ર છે. તુમરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાન. તો હનુમાનજીને આપણે શું કહીએ છીએ કે તમારો વિચાર જે છે એ વિભીષણે માયનો, એટલે વિચાર જે છે એ પણ મંત્ર છે. જો ભક્તિ માર્ગમાં હો તો કોઈ પણ ભગવાનનું નામ જે છે એને મંત્ર તરીકે પકડી રાખો અને કામે લાગો. અંદરમાં રામ, બારે આપણું કામ. રામ માની કોઈ પણ ભગવાનનું નામ, અંદરમાં નામ અને બારે કામ. પણ જો ભક્તિ માર્ગના સાધક નથી, ભક્તિ માર્ગમાં તમે નથી અને તમે જ્ઞાન માર્ગી છો, બુદ્ધિ પ્રધાન વ્યક્તિ છો, બરાબર, ભક્તિ પ્રધાન નહીં, ભાવ પ્રધાન નહીં, તો પછી આનું પાલન કરો. જે થશે એ જોયું જશે. सोचना क्या जो भी होगा देखा जाएगा, कल के लिए आज को न खोना, आज फिर न कल आएगा. એસ શબ્દ થોડોક આડાવડા થઈ ગયા, માફ કરજો. મૂળ વાત આ કે અત્યારથી બધું વિચારી રાખવાની જરૂર નથી, એક્સપેક્ટેશન કરવાની જરૂર નથી. આઈ હેવ નો એક્સપેક્ટેશન, કોઈ મને એક્સપેક્ટેશન નથી, અને જે સમયે જે થશે તે હું એને ડીલ કરી લઈશ. યુ વિલ નોટિસ, જેવું તમે આવું કહેશો, તમને એક નોટિસ ફીલ, તમે એવું નોટિસ કરશો, હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. કોઈ પણ એક્સપેક્ટેશન નથી, એ વિચાર સાથે જ તમારું બોડી છે કેટલું રિલેક્સ થવા માંડશે. મારે કોઈની પાસેથી કાંઈ જોતું નથી. એન્ડ ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ that you have just stopped yourself from wasting valuable energy. અને રિલેક્સેશન જ કહે છે કે હવે તમે કિંમતી જે તાકાત હતી એને વેડફવાનું શું કરી નાખ્યું? બંધ કરી દીધું. યુ વિલ ફીલ કામર. કામ એટલે શાંત, કામર એટલે વધારે શાંત. હવે તમે વધારે શાંત ફીલ કરશો મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. કોન્સિક્વન્સનો મતલબ થાય પરિણામ. તો પરિણામ સ્વરૂપ તમે લાગણીકીય રીતે પણ, મનથી પણ શાંત રહેશો, શારીરિક દ્રષ્ટિએ ઇમોશનલી પણ શાંત રહેશો. મન અને બુદ્ધિ બે કેવા રહેશે? શાંત. તો આની અંદરમાં આપણે શું જોયું? આ પાઠની અંદરમાં, આ ભાગની અંદરમાં, સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતા વિચાર કરવાનું બંધ કરો. જ્યારે સ્ટ્રેસ વધી જાય અને માણસ બહુ વધારે પડતું એક્સપેક્ટ કરવા માંડે, અને એક્સપેક્ટ જ્યારે આપણે કરવા માંડીએ ત્યારે પ્લસ અને માઇનસ બેય કરીએ. પ્લસને કારણે લાલચ જાગે અને માઇનસને કારણે ડર જાગે. બે શબ્દો, આ બે આપણને બહુ નુકસાન કરે, આપણી એનર્જીને બહુ નુકસાન કરે. કાં તો ખરાબ થશે એવો ડર, કાં તો બહુ સારું થઈ જશે એવી લાલચ. અને લાલચ અને એ ભય જે છે એ જ્યારે માથા ઉપર ઘરી વળે ત્યારે માણસ છે એ કામ કરી શકતો નથી. સવારના ઓવરમાં ઉઠીને જ્યારે માણસ આવું કંઈક વિચારવા માંડે તો એને મુશ્કેલી પડે છે. એવું ન થાય એટલા માટે શું કરવું? તો કે નો એક્સપેક્ટેશન્સની થિયરી રાખો. બસ, કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. અને પહેલેથી જ બધું તૈયારી કરીને પ્લાનિંગ કરો, પણ આવું જ થશે એવું વિચારી રાખવાની જરૂર નથી. આપણે જેટલું ધાર્યું એટલું સારું પણ ન થાય, બની શકે, અને આપણે જેટલું ધાર્યું એટલું ખરાબ પણ ન થાય. એટલે બાપુની એક વાત જે છે એ બહુ કામની છે, એટલે હું તમને હારોવાર કહી દઉં કે આપણું ધાર્યું થાય તો ભગવાનની ઈચ્છા, અને આપણું ધાર્યું થાય તો ભગવાનની કૃપા, અને આપણું ધાર્યું ન થાય તો ભગવાનની ઈચ્છા. બસ,
મેં જેવું ઈચ્છું તો એવું થાય તો ઈશ્વરની કૃપા, અને મેં જેવું ઈચ્છું તો એવું ન થાય તો ઈશ્વરની ઈચ્છા. બરાબર? કારણ કે અંતે તો આપણે બધા જ કોના કાબૂમાં છીએ, કોના હાથમાં છીએ? એના હાથમાં છીએ. બરાબર? આવો વિચાર કરીએ તો બહુ રિલેક્સ રહી શકાય. વધારે ચર્ચા નેક્સ્ટ પાર્ટમાં. જય સિયારામ.